સુરતમાં શાળા કોલેજની આસપાસ ચાલતી ખાણીપીણીની દુકાનો પર શહેર પોલીસ દ્વારા ફૂડ વિભાગને સાથે રાખીને સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શાળા કોલેજની આસપાસ ચાલતી ખાણીપીણીની દુકાનો પર સુરત શહેર પોલીસ દ્વારા ફૂડ વિભાગને સાથે રાખીને સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સુરત પોલીસ દ્વારા એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓનું આરોગ્ય ન જોખમાય તે માટે સુરત શહેર પોલીસની એસઓજી, પીસીબી સહિત ઝોન 4 અને 5-6 ની અલગ અલગ ટીમ દ્વારા 62 શૈક્ષણિક સંસ્થાઓ પાસે 129 સ્થળની દુકાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસની ટીમની સાથે આરોગ્ય વિભાગના ફૂડ વિભાગની ટીમ દ્વારા દુકાનો પરથી વડાપાઉં, ઇડલી, સેવ અને આલુપુરીના ઉપયોગમાં લેવામાં આવતા શાક સહિતની વસ્તુઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા। આ સેમ્પલોને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવશે અને તમામ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ વસ્તુમાં ભેળસેળ જણાશે તો જવાબદાર સામે ફૂડ વિભાગ દ્વારા નિયમ અનુસાર कार्यवाही કરવામાં આવશે। आज सूरत में सूरत शहर पुलिस और एसएमसी के स्वास्थ्य विभाग की जॉइंट टीमें बना करके 129 जितनी ऐसी लोकेशन हमने आइडेंटिफाई किए हैं जहां पे स्कूल कॉलेज में पढ़ने वाले बच्चे खाना पीना करते हैं स्कूल और कॉलेज के बाहर। तो ऐसी जगह से आज सैंपल लिए जाएंगे और सैंपल को बाद में लैब में भेजा जाएगा। इन खाने पीने की चीज़ों में अगर कोई ऐसे मटेरियल मिलता है जो बच्चों के स्वास्थ्य के लिए उचित नहीं है तो बाद में उन लोगों के ऊपर कानूनी कार्यवाही की जाएगी। आज पूरे शहर में 129 जितने जगह पे एक साथ टीमें बना करके और सैंपलिंग की कार्यवाही की जा रही है।